मैं हमने यहाँ આગળ આવ્યો છું સારંગપુરના અંદર સૈયદી હસનજી શહીદની યાદ કરવા વાસ્તે. આપ જોઈ શકો છો यहाँ આગળ આપને को अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. આ છે આપનું ઈમારત છે અહીંયા આગળ. પહેલાં અહીંયા આગળ છત્રીને કે બનાવેલું હતું ખૂબ નાના સા, જે હમણાં તોડી નાખવામાં આવ્યા છે. મારા ચેનલના ઉપર આપને સ્ક્રોલ કરશો તો એક વિડીયો મળશે જેમાં હસનજી શહીદની આખી આ છત્રી બની हुई હતી જે તોડી નાખવામાં આવી છે. આ હમણાં પુલ છે, આ પૂરું બન્યું છે અને આ એમસી વાળાઓએ આખું પૂરો ઇલાકો જે તોડી નાખ્યો હતો. ડિમોલિશન કર્યું હતું, એના અંદર આ પૂરો ઇલાકો यहाँ તોડવામાં આવ્યો હતો. यहाँ સૈયદી હસનજી શહીદની ઝારત કરીને ત્યાંથી આપણે થોડા પાછળની ગલીમાં આવીએ છીએ તો यहाँ આગળ यहाँ अपना बोरी मौलानो एक सोसाइटी है पूरी, ત્યાં આગળ અંદર ઝારત છે. મોલા તૈયબજી, મોલા યુસુફજીની ઝારત છે. તો આપણે અંદર જઈએ છીએ ઝારત કરવા. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. આ છે અહીંયા મોલા યુસુફજી ને આ મોલા તૈયબજીની ઝારત છે. यहाँ थी अपने यहाँ आवे छे बाहर तो यहाँ नीचे आ पूरी गुफा बनी हुई है, पूरा नीचे रूम बना हुआ है. तो अपने इंशाल्लाह यहाँ भी अंदर भी जईशुं अपने. तो हवे अपने यहाँ अंदर जाइए छे. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. यहाँ आएगा पहले एक नानो सो गुरफो है जहाँ मुफद्दल मौलाना खत मुबारक से बिस्मिल्लाहिर्रहमानिर्रहीम लिखे हुए है. यहाँ थी हजी अपने आगे आविए छे तो यहाँ भी बिस्मिल्लाहिर्रहमानिर्रहीम मुफद्दल मौलाना हाथ से लिखे हुए है 445. અને यहाँ है 438. यहाँ थी अपने हजी नीचे जीए छे. आज यहाँ लाइट बंद है. यहाँ हमने पानी भरेलू है. एक छोटो सो यहाँ गुरफो है का. यहाँ આગળ का पूरा गुरफो बनो है. यहाँ पूर्वा जो सको छो पानी है पूरु भरव. जेम रिवायत में आवे कि मौला यहाँ सबक पढ़ावता था तो आ पूरु बनेलू है. आप जो सको यहाँ पर रिवायत में एम भी आवे छे कि मौला यूसुफजी, मौला तैयबजी आप शादीनी रात यानी निकाहनी रात्रे आप मौलाना यहाँ सबक पढ़वा आवी रह्या हता ने रास्ताना अंदर आपने लूटेराओए आपने शहीद कीधा छे. आपनी कबरना ऊपर यहाँ शादीनी मन्नत लेवाय छे. आप लोग आप सगला भी यहाँ આગળ આવો છો તો ઝારત કરવા જરૂર આવજો. મૌલા યુસુફજી, મૌલા તૈયબજીની ઝારત અને આ બાજુમાં જ આ પૂરું બનવું છે, ગુફા છે यहाँ આગળ પૂરી અંદર મોહેરાના અંદર. आपने वीडियो डिस्क्रिप्शन अंदर एक गूगल लिंक मिलसे, वहाँ एना अंदर आपसे PDF डाउनलोड करिए ने वहाँ आपने अतराफना जितना भी अहमदाबाद अतराफना अंदर जितना भी ज़ारतों है सगली डिटेल्स आपने वो PDF अंदर आपने मिलसे. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. हवे अपने यहाँ से ऊपर जाइए छे. मौला यूसुफजी तैयबजीनी ज़ारत अपने वहाँ थी करीने आया. वहाँ પછી આ સારંગપુર બ્રિજ અમને જે બની રહ્યો છે, બ્રિજના નીચે यहाँ આગળ ઝારત છે અલુજી શહીદની ઝારત છે જે એમની કબર यहाँ આગળ છે. અને જાફર લઈની ફિતરતના ટાઈમ પર આપ શહીદ થયા હતા
આ આપની ઝારત છે આગળ અલુજી સહીજીની ઝારત છે. આ છોટું સો કુપ્પો બનાવવા છે આગળ. હમણાં મેં यहाँ આગળ આવ્યો છું મોલા ફિરોઝ બિન ઇસ્માઇલની ઝારત કરવા, જે રેલવે ફાટકના ઉપર આપની ઝારત છે. તો આપણે જઈએ છીએ અંદર. અહીંયા આગળ પહેલો ગેટ બનવો છે. ત્યાંથી આપણે અંદર જઈએ છીએ તો રેલવે ફાટક આવે છે. આપ જોઈ શકો છો यहाँ આગળ પૂરા ટ્રેનના પટરી છે અને આપની यहाँ ઝારત કબર મુબારક છે અંદર. આપના મસ્જિદ ઘણા મશહૂર છે. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू. मौलाए फ़िरोज़ बिन इस्माइल तारीख़ अल वफ़ात 13वीं ज़िलहज हराम 945 अंदर आप वफ़ात થયા છે. આપની આગળ ખબર મુબારક છે. અને આપ જોઈ શકો છો આજુબાજુ પૂરું રેલવે ફાટક છે, પૂરા બનાવવા છે અંદર. અંકલ આ શું છે આગળ? આવા જવાનો રસ્તો છે આગળ પૂરો બનાવેલો છે. જે આગળ તમે મેન રેલવે સ્ટેશનથી આવો છો તેના માટેનો આ રસ્તો છે પૂરો આવવા જવા માટેનો. મેં હમણાં અહીંયા આગળ ખાનપુરમાં છું અને પંચ શહીદની ઝારત કરીને આવ્યો છું. મારા મોબાઈલની બેટરી પતી ગઈ છે એટલે ત્યાંની મેં ઝારત નથી કરાવી આપને. આપને આ વિડીયોના ઉપર લિંકના અંદર આઈ બટનના અંદર આપને પંચ શહીદની ઝારતની લિંક મળી જશે તો આપ વहाँથી વિડીયો જોઈ શકો છો. ઇન્શાલ્લાહ જે હજી ઝારત બાકી છે અતરાફની ઝારતના અંદર, ઇન્શાલ્લાહ નેક્સ્ટ કોઈ વ્લોગ આવશે તેના અંદર મેં આપને એવો ઝારત કરાવીશ. ઇન્શાલ્લાહ પાછા જલ્દી મળીશું નવા વ્લોગ સાથે. ખુદા હાફિઝ, દુઆમાં યાદ.